તો આજના મારા બે ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે. ગઈકાલે આપણે જોયું હતું કે ફાર્મા સ્ટોકમાં આપણને એક સારું એવું એક રિબાઉન્ડ જોવા મળ્યું હતું નીચેના લેવલથી, અને ત્યાં આગળ મારી પહેલી પિક રહેશે ફાર્મા સ્ટોકમાંથી સન ફાર્માની વાત કરીએ તો ગઈકાલે આપણે 1700ના લેવલે ઓલમોસ્ટ ડબલ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. અહીંયા આગળ આપણે જોઈએ તો 28 જાન્યુઆરીએ પણ સિમિલર લેવલે એક બોટમ બનાવ્યું હતું અને ગઈકાલે એ બોટમ રીટેસ્ટ કરીને ત્યાંથી આપણને એક સારો એવો વોલ્યુમ સાથે ઉછાળો જોવા મળ્યો હતો. તો અહીંયાથી સન ફાર્મા એક રિસ્ક રિવોર્ડ ઘણું ફેવરેબલ લાગી રહ્યું છે બાય સાઇડ. કરન્ટલી 1747 ચાલી રહ્યું છે ગઈકાલનું ક્લોઝિંગ. તો 1700ના સ્ટોપ લોસ સાથે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે અને ઉપરમાં 1830નો ટાર્ગેટ રહેશે, 1700નો સ્ટોપ લોસ રહેશે. તો સન ફાર્મા પોઝિશનલ વ્યૂ સાથે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો ટ્રેડિંગ પિક છે NBFCમાંથી લાર્જ કેપ બજાજ ફાઇનાન્સ. તો બજાજ ફાઇનાન્સ આપણે વાત કરીએ તો એક રિલેટિવ આઉટ પરફોર્મર રહેલો છે અને જે રિસન્ટ આપણે જે માર્કેટમાં કરેક્શન જોઈ રહ્યા છે એમાં સ્ટોક કન્ટિન્યુઅસ એક આઉટ પરફોર્મ કરી રહ્યો છે અને સ્ટોકે રિસન્ટલી એના ઓલ ટાઈમ હાઈ પણ બનાવ્યા છે અને અત્યારે રિસન્ટલી ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક કરેક્શન પછી આપણને એક જે મલ્ટી-યર બ્રેકઆઉટ લેવલ હતું એ એકવાર રીટેસ્ટ થયું છે અરાઉન્ડ 8100ની આસપાસ અને ત્યાંથી આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે ફર્ધર બજાજ ફાઇનાન્સ આવનારા ટ્રેડિંગ સેશનમાં ફરીથી એક ફ્રેશ હાઈ બનાવશે. તો કરન્ટલી 8400 આસપાસ બજાજ ફાઇનાન્સ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 8200નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 8700ના ટાર્ગેટ માટે બજાજ ફાઇનાન્સ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે એક સપ્તાહના વ્યૂ માટે.